કચ્છના વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષા શાંતિમય રીતે અને યોગ્ય રીતે આપી શકે તેવા હેતુ સાથે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ખાતે યોજાયેલ સેમિનારમાં તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું. નાના બાળકો દ્વારા થયેલ ઉદાહરણરૂપ પ્રયાસ સુપર શિશુ વાટિકાના બાળકો નીકળ્યા શિક્ષણથી વંચિત સમાજ માટે સહયોગ માંગવા. માત્ર 4 થી 5 વર્ષની કુમળી વયના બાળકો જેઓ આ ઉંમરે માત્ર લેવાની જ વૃત્તિ ધરાવતા હોય છે, પરંતુ વિદ્યા ભારતી સંલગ્ન શ્યામ સરસ્વતી શિશુ વાટિકા સુપરના બાળકો કે જેઓ સંસ્કાર અને રાષ્ટ્રીય ચરિત્રના નિર્માણ સાથે શિક્ષણ મેળવતા પોતાની બચતની રકમમાંથી દૂર પૂર્વ ભારતના નાગાલેન્ડ રાજ્યના શિક્ષણથી વંચિત બાળકો માટે યથાશક્તિ દાન આપી અને દાનના મહિમાને ઉજાગર કરવામાં આવ્યો છે. આવા બાળકોએ અપર પ્રાંતના બાળકોને દાન આપી પોતાની દાનની ગરિમાને 4 ચાંદ લગાડ્યા છે. ખાસ કરીને કાલી ઘેલી ભાષામાં સુપરની બજારમાં ફરીને દુકાને ફરીને દાન એકત્ર કર્યું હતું અને આ દાન પર પ્રાંતના બાળકોના શિક્ષણના ઉપયોગ માટે અર્પણ કરવામાં આવ્યું છે, જે ખરેખર વાસ્તવમાં કાબિલે દાદ પ્રયાસ છે. રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત થઈ શૈક્ષણિક સંગઠન વિદ્યા ભારતીનું કામ સમગ્ર ભારતના ખૂણે ખૂણે ચાલી રહ્યું છે અને ખાસ કરીને આવી પ્રવૃત્તિથી પર પ્રાંતના લોકોને એક મદદરૂપ થવાની ભાવના સાથે આ બાળકોએ અલગ અલગ જગ્યાએ ફરી દાનની રકમ એકત્ર કરી અને પરપ્રાંતના બાળકોને શિક્ષણ માટે એકત્ર કરવામાં આવ્યા છે અને અર્પણ કરવામાં આવે છે. એમ શિશુ વાટિકાના પ્રધાનાચાર્ય શાંતા ખેતાણીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. હું રાજકુમાર લાલચંદાણી, એડવોકેટ, ગાંધીધામ, કચ્છ. આપ સાહેબ બધાને આજે ગાંધીધામમાં આવેલ ગિધવાની હાઈસ્કૂલમાં તારીખ 11ના રોજે અમે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જેનો શોર્ટકટમાં યુપીએસસી, તેની એક બાળકો માટે સેમિનાર બોલાવવામાં આવેલું છે. અહીંયા અમોએ જૂનાગઢના જે નિષ્ણાંતો છે તેવા કી નોટ, જે મેન કી નોટર છે, જે બધાને બાળકોને યુપીએસસીમાં કેવી રીતે અભ્યાસ કરાય, કેવી રીતે અપિયર થવાય, એની પરીક્ષાઓ પૂર્વ કેવી રીતે તૈયારી કરવાય, એની આખી માહિતી આપશે. એમાં કેટલા સબ્જેક્ટો હોય છે, કેટલી માર્કો લેવાની હોય છે અને માર્ક કેટલી લઈને કેટલાથી પાસ થઈ શકે છે, કેટલી વખત અમને અપિયર થઈ શકીએ છીએ, એનું તમામ માર્ગદર્શન કરવામાં આવશે. અમારી ઈચ્છા હતી કે આજે ગાંધીધામમાં જેટલા પણ અમારા સિંધી સમાજના બાળકો છે એ વધુમાં વધુ યુપીએસસીના એક્ઝામમાં અપિયર થાય અને વધુમાં વધુ અમારા આઈપીએસ અને આઈએએસ ઓફિસર નીકળે એવી શુભેચ્છાઓ સાથે અમે આ સેમિનારનું આયોજન કરેલું છે. જય ઝૂલેલાલ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ ભગવાન. આપણા જે આ યુપીએસસીનો સેમિનાર અહીંયા ગાંધીધામ ખાતે વિદ્વાણી સ્કૂલમાં યોજવામાં આવ્યો છે, તેનું આપણા સિંધી બાળકો જે સિંધી ભાષાના વિદ્યાર્થીઓ છે તેને યુપીએસસીનો સેમિનારમાં એમને બહુ સમજવાનું છે કે યુપીએસસી એક્ઝામ શું થાય છે, એમાં આપણે કેવી રીતે પાસ કરી શકીએ, યુપીએસસી કેવી રીતે એને ક્લિયર કરી શકીએ. જો તમે આઈએએસ ઓફિસર બનો કે આઈપીએસ ઓફિસર બનો, એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને 10, 11, 12ના ધોરણના અને કોલેજના છોકરાઓને અહીંયા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે. જય ઝૂલેલાલ. જય ઝૂલેલાલ. જય ઝૂલેલાલ. હું છું પરેશ નાગપાલ, મહાસચિવ ઉદય એકેડેમી કાઉન્સિલ નાગપુર, ગુજરાત સ્ટેટ. આજે આપણે ડૉક્ટર સીજી હાઈસ્કૂલ ગાંધીધામમાં બેઠા છે. અહીંયા વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર રાખવામાં આવ્યો છે, જેમાં યુપીએસસી કેવી રીતે સિંધી સમાજના બાળકો ક્લિયર કરી શકે, મોટી પોસ્ટ પર પહોંચી અને સમાજને ઉપયોગી પોતાનું કેવી રીતે થઈ શકે, એના માટે બીએમ ફાઉન્ડેશન, સીજી હાઈસ્કૂલ અને સર્વ સિંધી સમાજ ગાંધીધામ આદિપુર તરફથી આ સેમિનાર રાખવામાં આવ્યો છે, જેમાં 100થી વધારે સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે અને ઉદય એકેડેમી તરફથી એમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે કે અગાડી એમના ફ્યુચર બ્રાઇટ માટે શું કરી શકાય. ધન્યવાદ. જય ઝૂલેલાલ. હું એડવોકેટ દીપા વઝીરાની. આજ રોજ યુપીએસસી સેમિનાર હેઠળ વિદ્યાર્થીઓને યુપીએસસીમાં પોતાની કારકિર્દી આગળ વધારવા માટે તેમના માર્ગદર્શન આપવા માટે ગાંધીધામ મધ્યે એક સેમિનાર યોજાઈ રહ્યો છે. તેની વધુ માહિતી આપશે गोपिकाबेन रोची रामानी जी. जय झूलेलाल. मैं गोपिका रोची रामानी. आज हम लोगों ने हमारे खास सिंधी समाज के सिंधी बच्चों के स्टूडेंट्स के लिए एक सेमिनार का आयोजन किया गया है। इस सेमिनार का मेन उद्देश्य यह है कि जो यूपीएससी
पेपर होते हैं उनके बारे में हमारे स्टूडेंट्स जो सिंधी स्टूडेंट्स हैं उनको कैसे समझाया जा सके या वो कैसे इस फील्ड में आगे जा सके, इस उद्देश्य को ध्यान में रख के गांधीधाम आदिपुर सिंधी समाज और बीएम फाउंडेशन के और उदय एकेडमी जो नागपुर से है उनके साथ मिलके यह आयोजन किया है। ગોવિંદ બેલવાણી જૂનાગઢથી, ઉદય એકેડેમી નાગપુર ગુજરાતના અધ્યક્ષ, બધા સિંધી ભાઈ બહેનોને જય ઝૂલેલાલ, નમસ્કાર. આમાં સિંધી સમાજના ભાઈ બહેનોને ખાસ જણાવતા મને આનંદ થાય છે કે ગાંધીધામની અંદર ડૉક્ટર સીજી હાઈસ્કૂલની અંદર જે યુપીએસસી મોટિવેશનનો જે પ્રોગ્રામ રાખવામાં આવેલું છે, જેમાં અમારા સિંધી સમાજના બાળકો સિવિલ સર્વિસ પાસ કરીને કેમ ઊંચા હોદ્દા સુધી પહોંચે, આઈપીએસ બને, કલેક્ટર બને, કમિશનર બને, એના માટે મોટિવેશનલ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે. આ પ્રોગ્રામ આગળ જતાં એક આપણા ગાંધીધામ કચ્છનું એક ઇતિહાસ બની જશે ને આમાં ઘણાય બાળકોને પ્રોપર જો માર્ગદર્શન મળશે અને બરાબર રીતે આ બાળકોને માહિતી મળશે, 100% આગળ જઈને શાઇન કરશે. તો હું ગુજરાતના અધ્યક્ષના નાતે આપણે ગાંધીધામની જે પણ ટીમ છે, આખી ટીમ, એ બધાને હું નમસ્કાર કરું છું કે આવા પ્રકારના જે સમાજની અંદર પ્રોગ્રામ રાખીને બાળકોને જે મોટિવેટ કરવાની જે આ લોકો જે પ્રક્રિયા કરી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે, એને આ લોકો બધાને નમસ્કાર. અને સાથે સાથે અમારા સિંધી સમાજ માટે આ પવિત્ર દિવસો છે ચાલીસા ઉત્સવ. તો આ ચાલીસા ઉત્સવના નિમિત્તે દિવસોમાં હું ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરીશ કે ભગવાન આવી રીતે ગાંધીધામની ટીમ અને સર્વ સિંધી ભાઈઓને આવી સદબુદ્ધિ આપે, આવી સમજણ આપે કે આવા પ્રકારના જેમાં સમાજનો વિકાસ છે, વિદ્યાર્થીનો વિકાસ છે અને અમારા સિંધી યુવાનોનો વિકાસ છે, આવા કાર્ય કરતા રહે એવી હું ઝૂલેલાલને પ્રાર્થના કરું છું. જય